वरणिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તો, સર્વને હેતથી જય સ્વામિનારાયણ. મહારાજના દિવ્ય ચરિત્રોની આપણે કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. આજે આપણે શ્રવણ કરવું છે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને આપેલા વરદાન. વરદાન કોણ આપી શકે? દાન કોણ કરી શકે? જેની પાસે કંઈક હોય એ દાન કરી શકે. વિદ્યા કોણ આપી શકે? જે ભણેલા ગણેલા હોય એ વિદ્યા આપી શકે. સારી વાણી કોણ બોલી શકે? તો જેની પાસે ભગવાનની કૃપા હોય, માં સરસ્વતીનો વાસ હોય, એ સારી વાણી બોલી શકે. આ દુનિયામાં જેની પાસે જે હોય એ આપી શકે. ત્યારે વરદાનની વાત છે આજે. એમાં સ્વામિનારાયણ ભગવાને આપેલા વરદાનો. આમ તો વરદાન શબ્દ એ બે શબ્દોથી બનેલો છે, એક વર અને બીજું દાન. એનો અર્થ થાય છે કે જીવાત્માની ઈચ્છાને પૂર્ણ કરવા માટે આપેલા વચનનું દાન એટલે વરદાન. આ દુનિયામાં પણ કોઈ મોટો માણસ હોય ને, એ માણસ કોઈને કાંઈ વચન આપે ને તો પછી ફરે નહીં. પોતાના વચનની કિંમત હોય. અરે ઘણી વખત તો વચન માટે પણ સોગંદ છે એ અપાતા હોય છે કે ભાઈ હું આ બોલ્યો છું અને આ સોગંદે હું બોલું છું. ત્યારે આ તો પુરુષોત્તમ નારાયણનું વરદાન છે. એ તો ત્રિકાલા બાધિત હોય. ભગવાને ભલે આજથી 200 વર્ષ પહેલાં વરદાન આપ્યું હોય, પરંતુ એ વરદાન આજે પણ એટલું અસરકારક હોય. કારણ કે ભગવાન છે ને એ ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના નથી. ભગવાનને કોઈ કાળ જ નથી. કાળ, કર્મ, માયા એ તો બધી ભગવાનની શક્તિ છે. અને ભગવાન તો એ બધાથી ઉપરવટ થઈ અને પછી વરદાન આપે છે. ત્યારે એ મહારાજે આપેલા જે વરદાનો હતા ને, આમ તો સામાન્ય રીતે જગતમાં જ્યાં જ્યાં વરદાન માગવાનો ઉલ્લેખ થયો છે ને, ત્યાં જગતના સુખની અપેક્ષાઓ થઈ હોય છે. આ નવા વર્ષના દિવસે પણ કોઈ બાળકો આશીર્વાદ લેવા જાય દાદા, બા કે મમ્મી પપ્પા પાસે, તોય 5 પૈસાની આ જગતની અપેક્ષા રાખે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે વરદાનનો ઉપયોગ થયો છે એ કેવળ ને કેવળ મોક્ષ માટે થયો છે. આજે દુનિયાની પણ અંદર આપણે ઇતર ઠેકાણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે કોઈ પણ ક્રિયા કરે એની પાછળની ભાવના હોય. કોઈને કંઈ સમર્પણ કરે, અર્પણ કરે, તર્પણ કરે તો ભાવના એ હોય કે અમને આ લોકની કંઈક ને કંઈક સુખાકારી મળે. પણ સ્વામિનારાયણ ભગવાનના ભક્તો, જ્યારે સ્વામિનારાયણ ભગવાન એમની ઉપર રાજી થયા અને માગવાનું કીધું ને કે માગો ભગત, તમે અમારી પાસે કંઈક માગો, અને એ વખતે ભક્તોએ 2 હાથ જોડી અને પ્રભુની પાસે એ જ પ્રાર્થના કરી છે કે હે મહારાજ, જો આપ અમારી ઉપર રાજી થયા હો ને તો અમને અંતકાળે વહેલા તેડવા માટે આવજો. કારણ કે ભૌતિક સુખની માટેની જે વસ્તુ સામગ્રી એ પ્રાપ્તિ છે, એ તો મહારાજ જ્યારે ગાદી ઉપર બેઠા ને, ગાદીએ વિરાજમાન થયા, ત્યારે રામાનંદ સ્વામી પાસે 2 વરદાન માગ્યા હતા. વળી હરિજનને હોય દુઃખ રે, થાય મને એ ભોગવે સુખ રે. કૃષ્ણ ભક્ત જો પૂર્વને કર્મે રે, અન્ન વસ્ત્ર પામે પરિશ્રમે રે. એનું
કષ્ટ આવે મુજ માય રે, એહ સુખ મારા હે સદાય રે. આ કડીઓનો ભાવ એવો મહારાજે રામાનંદ સ્વામી પાસે એવું વરદાન માગ્યું કે હે ગુરુદેવ, મારા ભાગમાં મારો જે ભક્ત હોય ને એમના ભાગ્યમાં જો રામપત્ર લખ્યું હોય, કહેતા માગીને ખાવાનું લખ્યું હોય, અથવા તો અન્નના ફાંફા પડવાના હોય ને, તો હે ગુરુદેવ એ રામપત્ર મારા ભાગમાં આવે. પણ મારો ભક્ત એ અન્ન, વસ્ત્ર અને આબરૂએ કરીને ક્યારેય દુઃખી ન થાય. બીજું ગુરુદેવ, હું આપની પાસે એ વરદાન માગું છું કે મારા ભક્તને અંતકાળે, આમ તો જન્મ અને મરણનું દુઃખ ખૂબ મોટું હોય છે, એ થકી ડરી ભજી લ્યો ને સહજાનંદ હરી. એ મરણનું મોટું દુઃખ હોય, વીંછી કરડે ને જે વેદના થાય ને એવી વેદના. અને વીંછી કરડે, જેને કરડ્યો હોય એને ખબર હોય કે વીંછી કરડે ત્યારે આમ હબાકા આવે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને રામાનંદ સ્વામી પાસે હાથ જોડીને વિનંતી કરી કે હે ગુરુદેવ, મારા ભક્તને અંતકાળે એક વીંછી કરડે એટલું દુઃખ થવાનું હોય ને, તો મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીંછીની વેદના થાય, પણ મારા સત્સંગીને એ દુઃખ ક્યારેય ન આવે. મોટામાં મોટું તો ભૂખનું દુઃખ હોય છે, એ ભગવાને માગી લીધું. અને બીજું આ અંતકાળનું જે દુઃખ હોય છે એ પણ ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તને માટે માગી લીધું છે. માટે વરદાનની તો, આ લોકના વરદાન તો સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો માટે ગૌણ છે. કારણ કે ભગવાનના ભક્તને તો ભગવાન જ એને માટે પ્રારબ્ધ છે, એ સિવાય બીજું કશું છે જ નહીં. અને જે સુખ દુઃખ પ્રાપ્ત થાય તો ભક્ત છે ને એમ માને કે મારા પ્રભુની મરજીથી પ્રાપ્ત થયું છે, અને એમ માની આનંદમાં રહી અને અખંડ ભગવાનનું સ્મરણ કર્યા રાખે. અને સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃતમાં એમ કહ્યું કે સાચો ભગવત ભક્ત કેવો હોય, તો ભગવાનની સેવા વિના ચતુર્ધા મુક્તિને પણ ન ઈચ્છે. સાલોક્ય, સામીપ્ય, સાયુજ્ય, સારૂપ્ય, એક પણ પ્રકારની મુક્તિ છે એ ભક્ત છે એ ક્યારેય માગે નહીં. હરિના જન તો મુક્તિ નવ માગે, માગે જન્મો જન્મય અવતાર રે. નિત્ય સેવા નિત્ય કીર્તન ઉત્સવ, નિરખવાનંદ કુમાર રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. ભક્ત છે એ નિષ્કામ બની રહે ભગવાનની પાસે. અને જ્યારે ભક્ત નિષ્કામ ભાવે ભગવાનનું ભજન, સ્મરણ, ઉપાસના અને આજ્ઞાનું પાલન કરે છે, સેવા કરે છે, એમના ચીંધેલા રાહ ઉપર ચાલે છે, ત્યારે અંતરમાં બેઠેલા અંતર્યામી ભગવાન એ અખંડ જોતા જ હોય છે અને ભક્તની મનોકામનાને પૂર્ણ કરે છે. અને વાલા ભક્તો, આપણા સંપ્રદાયમાં તો કેટલા એવા મહાન સંતો થયા, કેટલા એવા મહાન હરિભક્તો મુક્તો થયા. એ પછી મહિલા વિભાગમાં હોય કે પુરુષ વિભાગમાં હોય, પણ એક સ્થિતિને પામેલા, એ સંકલ્પ કરે અને શ્રીહરિ પૂર્ણ કરે. છતાં પણ એમણે ક્યારેય પોતાના માટે સંકલ્પ નથી કર્યો. આપણે યાદ કરીએ સદગુરુ બાલમુકુદાસજી સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય. સ્વામીને નિરંતર દાઢનો દુખાવો રહેતો હતો, દાઢ દુખ્યા જ રાખતી. સ્વામીની પાસે કોઈ સુખ્યો દુખ્યો આવ્યો હોય તો સ્વામી એનું સારું કરવા માટે ભગવાનને પ્રાર્થના કરીને તરત સારું થાય. ત્યાં સુધીના પ્રસંગો છે કે કોઈ આવીને એમ કહે કે સ્વામી મને ધામમાં મોકલી દો, તો સ્વામી કહે કે ચાદર ઓઢીને બેસી જાઓ, મહારાજમાં મન રાખો, સ્વામિનારાયણ 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 અખંડ ભજન શરૂ કરી દો, મહારાજ તેડવા આવશે. અને તેડી જતા.
છતાં સ્વામીએ ક્યારેય પોતાના માટે તો મહારાજને પ્રાર્થનાય નથી કરી કે મહારાજ મારા દેહનું તમે કંઈક આ દાઢનો દુખાવો છે તો દૂર કરો. ભક્ત તો નિષ્કામ હોય, હા, બીજાને માટે પ્રાર્થના કરે. સ્વામિનારાયણ ભગવાને તો ભૌતિક સુખ તો પોતાના ભક્તોને અઢળક આપ્યું છે. એ તો આજે આપણે દુનિયામાં જોઈ રહ્યા છીએ. એ કાંઈ તપાસ કરવા જવી પડે એવી કાંઈ વાત નથી. પણ સાથે સાથે બીજું જે આપ્યું છે ને એ મોટી વાત છે. પોતાના પ્રેમી ભક્તોને કાળ, કર્મ અને માયાના ભયથી મુક્ત કર્યા છે. જીતનો ડંકો વાગી ગયો કાળ, કર્મ અને માયા ઉપર. એટલે તો ભગવાનના ભક્તો પણ એ જ ભાવથી ભજન કરતા હોય અને એના જીવમાં એ જ સુખ હોય. દેહ છતાં દુખિયા નહીં, મુવા પછી જાવું બ્રહ્મમોલ. આ મહારાજે જે અભય વરદાનો આપ્યા છે એ મહારાજે ઘણા બધા ભક્તોને જીવન લીલા દરમિયાન પર્સનલી પણ વરદાન આપ્યા છે. અને મહારાજની પાસે ભક્તોએ, મહારાજ જ્યારે રાજી થયા હોય અને માગવાનું કહ્યું હોય ને ત્યારે નિષ્કામ ભક્તોએ જે વરદાન માગ્યા છે ને એની આપણે કથાનું આજે શ્રવણ કરવું છે. એક વખત જીવુબા અને લાડુબા બંને બહેનો ગાડી જોડાવી અને કારિયાણી ગામે ગયા. કારિયાણી ગયા અને ત્યાંથી વળી પાછા વળતા હતા અને બરોબર રસ્તામાં હજી ચાલ્યા આવે છે ને એક ઠેકાણે એક વૃક્ષની નીચે એક સાધુને બેઠેલા જોયા. એટલે ગાડું ચલાવનારને કહ્યું કે જાઓ તમે તપાસ કરો, કોક આપણા મહારાજના સાધુ ત્યાં ઝાડ નીચે બેઠેલા લાગે છે. ગાડું ચલાવનાર ત્યાં જાય છે, જોવે છે, પરિસ્થિતિનો તાગ મેળવે છે, જાણે છે અને આવી અને ત્યાં મોટીબાને વાત કરે કે મોટીબા એ તો અખંડાનંદ સ્વામી છે. સ્વામીને પેટ બેસણું કહેતા નાવાનું થઈ ગયું છે, ઝાડા થઈ ગયા છે. એટલે સ્વામી ત્યાં બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે છે. બંને બહેનોને એમ થયું કે ઓહો, મહારાજના સાધુ આવી રીતે હેરાન થાય છે. પોતે રાજ દરબારમાંથી આવે છે, સુખ સુવિધામાં ઉછરેલા છે. જન્મ થયો હોય ત્યારથી ક્યારેય કાકરા ઉપર એમણે પગ ન મૂક્યો હોય, ખૂબ સુવિધામાં રહ્યા હોય, છતાં પણ મહારાજના સાધુ જાણીને હૈયું એનું પીગળી ગયું હો. એણે ગાડું ચલાવનારને કહ્યું કે એક કામ કરો, તમે પૂજ્ય સ્વામીને ગાડામાં બેસવાની વ્યવસ્થા કરો, અમે ચાલતા ચાલતા ગઢપુર આવીશું. આમ કહી સ્વામીને ગાડામાં સુવડાવ્યા. પોતે પગે ચાલી અને રાજવંશી બંને બહેનો દરબારગઢમાં આવ્યા છે. સ્વામી માટે અલગ વ્યવસ્થા કરાવી, કારણ કે સ્વામી બીમાર હતા. એક ઢોલિયા ઉપર, મશરૂના ગાદલા ઉપર સ્વામીને સુવડાવ્યા. સ્વામીની બીજાની પાસે, પુરુષ ભક્તો પાસે સેવાઓ કરાવી. એટલું નહીં, સ્વામીને ઝાડા થઈ ગયેલા હતા ને, એ ગાડલું ગોદડી છે એ બગડી જાય તો પોતે જાતે ઘેલે જઈ અને ધોવે. અને આ એમની સેવાથી તો સ્વામી બહુ પ્રસન્ન થયા. સ્વામીના મનમાં એમ થયું કે આ દાદા ખચરના બંને બહેનો મુક્ત આત્મા છે અને એમણે મારી સેવા કરી, એમના બદલામાં મારે શું આપવું? અને સાધુની પાસે તો કોઈ ભૌતિક સંપત્તિ હોતી નથી, અને ભૌતિક સંપત્તિ હોય તો એ સાધુ વિચાર કરવો પડે આપણે. સ્વામીને થયું કે શું કરશું? અને એક દિવસ બરોબર સ્વામી માંદા હતા, એટલે જીભે થોડોક સ્વાદ મળી રહે, પોષણ મળી રહે, એટલે કોઈક દ્વારા મોટીબાને કેવડાવ્યું. ભૂખ લાગી હોય, નાવાનું થઈ ગયું એટલે સહેજે પેટ ખાલી હોય, શરીરમાં અશક્તિ વર્તતી હોય, એટલે કંઈક થયું કે થોડુંક કંઈક જમીએ. એટલે મોટીબાને બીજા પુરુષ દ્વારા કેવડાવ્યું છે કે જો બાજરીનો રોટલો અને તાંદળજાની ભાજી અત્યારે આવે ને તો જમીએ, બહુ ભૂખ લાગી છે અને શરીરમાં અશક્તિ છે. માંદા સાધુની વાત સાંભળી હો. રાત્રિનો સમય હતો. મોટીબાએ પોતાનું ત્યાં કામકાજ કરનારા હોય અને બોલાવ્યા અને કહ્યું કે જા તું અત્યારે ને અત્યારે લક્ષ્મીવાડીએ ત્યાં જઈ
અને વાડીમાં કામકાજ કરવાવાળાને કહેજે કે મહારાજ માટે ભાજી જોઈએ છે, માટે અત્યારે ને અત્યારે અમને તાંદળજાની ભાજી આપો. મહારાજ માટે કહી અને લેવા મોકલ્યો. પેલો કામ કરનાર માણસ લક્ષ્મીવાડીએ ગયો, ત્યાંથી ભાજી લઈને આવ્યો. મોટી બાઈએ એને સુધારી, સમારી, વઘારીને તૈયાર કરી. બાજરાનો સરસ મજાનો ગરમા ગરમ રોટલો, ઘી ચોપડ્યું અને સ્વામીની પાસે મોકલાવ્યો છે. સ્વામીએ મહારાજને સંભાળી અને એ જમ્યા. થોડીક આમ શરીરમાં સ્ફૂર્તિ આવી અને વળી પાછા સ્વામી મહારાજને સંભાળતા સંભાળતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા સૂઈ ગયા. સવાર પડી અને શ્રીજી મહારાજ અક્ષર ઓરડીની પાછળ જે ગંગાજળીયો કૂવો, એ ગંગાજળીએ કૂવે જઈ અને મહારાજ છે દાંતણ કરતા હતા. એટલે એ વખતે મોટી બા બરોબર ત્યાં દર્શન કરવા માટે ગયા અને મહારાજે મોટી બાને કીધું. મોટી બાએ મહારાજને કહ્યું કે મહારાજ, આજે અમે તમારા વાંકમાં આવ્યા છીએ. મહારાજે પૂછ્યું કે વળી શેના વાંકમાં તમે આવ્યા? એટલે મોટી બાએ કહ્યું કે મહારાજ, એ તમારું ખોટું નામ દઈ અને લક્ષ્મીવાડીએથી અમે તાંદળજાની ભાજી મંગાવી હતી. જોતી હતી તો અખંડાનંદ સ્વામી માટે, પરંતુ મહારાજ અમે એમ કેવડાવ્યું કે મહારાજને તાંદળજાની ભાજી જોઈએ છે, માટે મોકલાવો. માટે મહારાજ અમે તમારા વાંકમાં આવ્યા છીએ. સાંજે તો અમે મહારાજ સ્વામીને જમાડી અને સુવડાવી દીધા. મહારાજ પ્રસન્ન થયા. મહારાજે કહ્યું કે તમારો આ જ વાંક છે કે બીજો કોઈ? મોટી બા કહે કે મહારાજ આ જ અમારો વાંક કે અમે ખોટું બોલ્યા. ત્યારે સ્વામિનારાયણ ભગવાન એમ બોલ્યા કે 1.5 માસથી પેલા સંત માંદા છે, એની તમે પથારી છે એ ધોવો છો, એની તમે ચાકરી કરો છો. અને મહારાજે વચનામૃતમાં પણ કહ્યું કે ટેલ ચાકરી વાળો એ અમને ખૂબ ગમે. મહારાજ કે તમે માગો એ અમે આપીશું. અને વાત પણ સાચી. સાંભળ બેની હરી રીજાની રીતડી, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. સાંભળ બેની હરી રીજાની રીતડી. આ સત્સંગમાં કોઈ નાની સેવા મળે ને એ મોટા ભાગ્ય છે, અને એ જ વાસના ટાળનારી છે. મહારાજે વચનામૃતમાં પણ ઉકા ખાચરને યાદ કર્યા છે કે ઉકા ખાચરને જેવું નીચી ટેલ કરવાનું અંગ પડ્યું છે, મહારાજ કહે કે એવું જેને અંગ પડે તો એની વાસના તત્કાળ નાશ પામે. મોટી બા ઉપર મહારાજ રાજી થયા. મહારાજ કહે કે મોટી બા, હું તમારી ઉપર ખૂબ રાજી થયો છું, તમે જે વરદાન માગો ને એ હું તમને આપું. અને ત્યારે મહારાજનું આવું વચન સાંભળ્યું, પણ મોટી બા તો નિષ્કામી હતા, એને ક્યાં આ લોકનું કશું જોતું હતું. મોટી બાએ 2 હાથ જોડીને પ્રાર્થના કરી કે મહારાજ, તમે મને માગવાનું કહો છો ને તો હું એ માગું કે આ ગઢડું ગામ તમારું, આ દરબારગઢ તમારો, અને મહારાજ આ ગઢડાને તમે ઘર માનજો, અને બાકી તમે જ્યાં જાઓ ને એને પરદેશ માનજો. તમારે જવું હોય તો અહીંથી બધે જવાનું અને વળી પાછું અહીંયા ગઢપુરમાં જ આવી જવાનું. મહારાજે વિચારીને કીધું, મોટી બા, તમે બહુ કઠણ માગ્યું છે, પરંતુ અમે કહીએ છીએ કે જાઓ. અમે અમારા જીવનમાં અમારું છેલ્લું માથું છે ને એ ગઢપુરમાં ટેકવીશું. અને મહારાજ જીવન પર્યંત ગઢપુરમાં રહ્યા, જવું હોય તો ગઢપુરથી જાય, અને છેલ્લે મહારાજને ધામમાં જવું હતું, લીલા સંકેલવી હતી, ત્યારે પણ મહારાજ આ મોટી બાને આપેલા વરદાન અનુસાર ગઢપુરમાંથી જ અંતર્ધાન થયા હતા. સેવા તો કરી, મહારાજ રાજી થયા અને વરદાન માગવાનું કહ્યું ત્યારે એમણે નિષ્કામ ભાવે વરદાન માગ્યું અને મહારાજે આપ્યું પણ ખરા. આવા સ્વામિનારાયણ ભગવાન વરદાન આપતા. સારંગપુરનો અદ્ભુત પ્રસંગ છે. એક વખત મહારાજે સારંગપુરમાં ભવ્ય સમયો કર્યો.
મહારાજ, કાઠી ભક્તો, જીવા ખાચર એ બધા ઉપર ખૂબ રાજી થયા છે. એટલે એ વખતે મહારાજે કહ્યું કે અમે તમારી ઉપર રાજી છીએ, કંઈક વરદાન માગો. એટલે બધાએ કીધું કે મહારાજ, અમને એવું વરદાન આપો કે અમારા ગામમાં જમ ન આવે. ભક્તોને આ લોકની તો કશી બીક જ ન હતી, પણ અંતકાળની બીક તો ન હતી, પણ મહારાજને બીજાને માટે પણ માગી લીધું કે મહારાજ એવું વરદાન આપો કે આ અમારા સારંગપુર ગામમાં જમ ન આવે. મહારાજ રાજી થયા અને મહારાજ કે જાઓ, તમારા ગામમાં જમ નહીં આવે. રામ ખાચર છે ને એ પછી સીમમાંથી આવ્યા. એમણે વાત સાંભળી કે મહારાજે એવું વરદાન આપ્યું છે કે સારંગપુર ગામમાં જમ નહીં આવે. એટલે રામ ખાચરે મહારાજને બે હાથ જોડીને વિનંતી કરી કે મહારાજ, આ તો તમે ગામના લોકોને સુખ માટેના વરદાન આપ્યા, પણ મહારાજ અમે તો સીમમાં હોઈએ, ખેતરોમાં, વાડીઓમાં કામકાજ કરતા હોઈએ. મહારાજ, કાળ ક્યારે આવે એનું કાંઈ નક્કી નહીં. પ્રભુ, એવું તો તમે વરદાન આપો કે સારંગપુરના સીમાડામાંય જમ નહીં આવે. મહારાજે કીધું કે જાઓ, તમારા સારંગપુર ગામના સીમાડામાંય જમ આવશે નહીં. ત્યારે આવું મહારાજે સારંગપુરમાં અલૌકિક વરદાન આપેલું છે અને આજે પણ મહારાજે પાળી રહ્યા છે. મહારાજ એક વખત ડાંગરવા ગામમાં પધાર્યા. આ ડાંગરવામાં જતનફઈ નામના કણબી હરિભગત રહે અને બરોબર એ જ વખતે કરજીસણથી ગોવિંદ પટેલ આવ્યા. જતનફઈ એમ કહે કે પ્રભુ આપ મારે ત્યાં પધારો. ગોવિંદ પટેલ એમ કહે કે મહારાજ તમે મારે ત્યાં પધારો. મહારાજે કહ્યું કે આપણે માર્ગ કાઢીએ. મહારાજ કે અમને જે દૂધ અને દહીંમાં તાણે એને ત્યાં અમે આવશું. આનો અર્થ એવો કે અમે દૂધ દહીં અમારા સંતોને પીરસીએ અને એ ખૂટવા ન દે એટલું અમને પીરસવા દે, એને ત્યાં અમે જઈએ. જતનભાઈ કે મહારાજ, હું તમારા સાધુને દૂધ દહીંમાં તાણું. મહારાજ કહે કે જોજો હો, અમે તમારે ત્યાં આવશું તો ખરા, પણ જો દૂધ કે દહીં ખૂટ્યું ને તો અમે તમારા હોકારા કરાવશું કે આ જતનબાઈને ત્યાં ગયા હતા અને ત્યાં દૂધ દહીં ખૂટ્યું, દૂધ દહીં ખૂટ્યું. અને કોઈને ત્યાં વરો હોય, પ્રસંગ હોય, ભાવથી પ્રેમથી મહેમાનોને આમંત્રિત કર્યા હોય અને જમવાનું ખૂટે તો, અને એની બહાર વાતું થાય તો કેવું લાગે? આબરૂ ગઈ કહેવાય ને. ત્યારે મહારાજે સીધો આબરૂ ઉપર ઘા કર્યો કે જો અમે તમારે ત્યાં આવીએ પણ દૂધ દહીં ખૂટશે તો દુનિયામાં અમે તમારા હોકારા કરાવશું કે જતનબાઈને ત્યાં દૂધ દહીં ખૂટ્યું. ત્યારે જતનભાઈ કહે કે જો મહારાજ, ખૂટે તો તમે હોકારા કરાવજો અને વધે ને તો હું તમારા હોકારા કરાવીશ કે આ સ્વામિનારાયણ ભગવાન એ પીરસવા માટે તો આવ્યા પણ પીરસવામાં પાછા પડ્યા. એનો પ્રેમ એટલો હતો. મહારાજે કહ્યું કે સારું, અમે અહીંયા રહીએ, તમે દૂધ દહીંની વ્યવસ્થા કરો. અને એ જતનફઈ હતા, એમણે આગલે દિવસે આજુબાજુના પંથકમાંથી જ્યાંથી જેટલું દૂધ મળે એ બધું જ દૂધ છે એ ડાંગરવામાં ભેગું કર્યું. મોટી મોટી ગોળીઓ ભરીને જે ગાળી ચાળીને જે વ્યવસ્થા કરવાની હોય એ કરી અને એ બધું જ દૂધ છે એને મેળવી દીધું. હવાર પડી એટલે ફરતા ગામડાનું વળી પાછું સવારે ગાયું ભેંસું દોવાણા હોય એટલે એ દૂધ મંગાવ્યું અને એ દૂધ ભેગું કર્યું અને એમાંથી રસોઈ કરાવી. સ્વામિનારાયણ ભગવાન પોતે પંક્તિમાં પીરસવા માટે પધાર્યા. પહેલાં તો મહારાજે દહીં ફેરવવા માંડ્યું. આમ તો જોવા જઈએ તો આયુર્વેદવાળા તો એમ કહે કે ભાઈ દૂધ ને દહીં છે એ બે ભેગું ન કરાય, પણ આ મહારાજ પીરસે છે એમાં આ લોકના બધા સિદ્ધાંતો આઘા વયા જાય. મહારાજે તો પહેલાં દહીં પીરશું, દહીં પીરશું ને પછી દૂધ પીરશું. દૂધની રેલમ છેલ કરી મહારાજ પીરસે, પણ આમ ધાર છે એ ઊંચી ન કરે, સીધું કન્ટિન્યુ પીરસે. જતનભાઈ બોલ્યા, અરે મહારાજ, આ મેં તમને કાંઈ ઢોળવા માટે અહીંયા નથી બોલાવ્યા, પીરસવા માટે બોલાવ્યા છે. આમ કરો તો ખૂટી જ જાય ને. મહારાજ તો છતાંય એ ચાલુ જ રાખ્યું. અને મહારાજ વળી પાછા એક દહીંનો દોણું લેવા જાય ને ત્યાં જતનફઈ છે એ આવી ગયા સામા. એણે કાંઠો પકડ્યો. મહારાજ કે અમારે તો પીરસવું છે. અરે મહારાજ, તમે ઢોળી નાખો, મારે તમને પીરસવા નથી દેવું. મહારાજ કે અમારે પીરસવું છે. એક બાજુ જતનભાઈએ એ પેલું જે હાંડલું એનો કાંઠો પકડ્યો, માટીનું હોય એ વખતે વાસણ. મહારાજે નીચેનો ભાગ પકડ્યો
કાંઠલો છે એ તૂટી ગયો અને મહારાજ એ લઈને વળી પાછા પીરસવા ગયા. મહારાજને એમ થયું કે આ છેલ્લું દોણું અમે પીરસી દીધું. મહારાજ કે જતન, હવે તો તારા હોકારા કરાવીશું કે અમે જતનબાઈને ત્યાં ગયા અને ત્યાં દૂધ અને દહીં ખૂટ્યું. મહારાજ જતનભાઈ કહે કે મહારાજ તમે ચિંતા ન કરો, હજી મેં તો 4 દોણા છે ને એ સંતાડીને રાખેલા છે. મહારાજ રાજી થયા કે અમને રાજી કરવા માટે આણે કેટલો પ્રયાસ કર્યો છે. શ્રીજી મહારાજ રાજી થયા અને મહારાજ બોલ્યા જતનબા, અમે તમારી ઉપર રાજી અને રાજી. તમે વરદાન માગો, તમે જે માગો ને એ વરદાન અમે આપીએ. ત્યારે જતનભાઈએ એવું વરદાન માગેલું કે મહારાજ મારી ઉપર એવી કૃપા કરજો કે આ મારું ઘર છે ને એ ઘરમાં કોઈ મરે ને તો એનું કલ્યાણ થાય. મહારાજ કહે કે જાઓ, અમે તમને વરદાન આપીએ છીએ કે આ તમારા ઘરમાં જે કોઈ મૃત્યુ પામશે એનું કલ્યાણ થશે. મહારાજે બીજું એક્સ્ટ્રા વરદાન આપ્યું કે તમે દૂધ અને દહીંની રેલમછેલ કરાવી છે ને તો તમારે ત્યાં ક્યારેય દૂધ દહીં ખૂટશે જ નહીં. આમ મહારાજે રાજી થઈને વરદાન આપેલું. ત્યારે વાલા ભક્તો, આવા વરદાન કોણ આપી શકે? ભગવાન આપી શકે. અરે કદાચ બોલી જવું સહેલું છે, પણ જીવન પર્યંત નિભાવવું, કાળ કર્મ અને માયા એની પણ અવગણના કરી અને નિભાવવું એ તો ભગવાન જ કરી શકે. અને એ મહારાજ કરતા હતા. એવા દિવ્ય વરદાનોની આગળની કથાઓ આપણે આવતી કથામાં શ્રવણ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.